દાહોદના મોટી ખરજ ગામે રોડ પર દારૂ ભરેલ પિકઅપ ગાડી પલટી ખાઈ ગાડીમાં ભરેલ બોટલો હાઈવે પર વિખરાઈ। દાહોદ જિલ્લો મધ્યપ્રદેશ અને રાજસ્થાનની બોર્ડરને જોડતો જિલ્લો છે। ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં પણ બુટલેગરો દાહોદ જિલ્લાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓમાંથી વાહનોમાં દારૂ ભરી ગુજરાતમાં પ્રવેશે છે। જેમાં આજ રોજ મોટી ખરજ ગામ નજીક ગરબાડા દાહોદ હાઈવે પર પિકઅપ ગાડીમાં ભરી દારૂનો જથ્થો ભરી પિકઅપ ગાડી દાહોદ તરફ આવી રહી હતી। જે દરમિયાન કોઈ કારણસર પિકઅપ ગાડીના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા દારૂ ભરેલ પિકઅપ ફોર વ્હીલર ગાડી હાઈવે પર પલટી ખાઈ હતી। જેમાં પિકઅપ ગાડી પલટી ખાતા પિકઅપ ગાડીમાં ભરેલો ભારતીય બનાવટના પ્રોહિબિશનનો જથ્થો હાઈવે પર વિખરાયો। વહેલી સવારે ગ્રામ્ય વિસ્તારના લોકોને દારૂ ભરેલ પિકઅપ ગાડીનો અકસ્માત થયા હોવાની જાણ થતાં સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યા અને લોકોમાં ચર્ચાનો વિષય બન્યો કે આખી ગાડી ભરેલ દારૂ પોલીસની રહેમ નજર હેઠળ આટલી ચેકપોસ્ટ બની કડક બંદોબસ્ત હોવા છતાં કેવી રીતે પસાર થતી હશે। ગાડી પલટી ના મારી ગઈ હોત તો એના નિયત સ્થળ ઉપર પહોંચી જતી। દાહોદ ગ્રામ્ય પોલીસને દારૂ ભરેલ ગાડીનો અકસ્માત થયાની જાણ કરાતા દાહોદ ગ્રામ્ય પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે। રિપોર્ટર દીપક રાવલ, દાહોદ લીમખેડા।